જો આજે બનાવું છું આ ગાંઠિયાનું શાક. અહીંયા શાક વઘારી લીધું છે. એમાં આ રસો ઉકળે ને એટલે જો અહીંયા ચણાનો લોટ છે ને એમાં મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું બધું નાખી અને લોટ તૈયાર કરી લીધો છે. હવે આ ઉકળે ને એટલે એમાં સીધા ડાયરેક્ટ ગાંઠિયા પાડવાના, આવી રીતના ચારાવાર. ગાંઠિયા છે ને ઠરી જાય ને તો એવા ને એવા કડક રહે, સરસ. એટલે તૈયાર ગાંઠિયાનું શાક બનાવીએ ને તો એ પોચા પડી જાય. આ ગાંઠિયાનું શાક એકદમ સરસ લાગે. ચાઈ નીચે ગાંઠિયા પડી દેખાય. ના શાક ખાવામાં એકદમ સરસ લાગે. આ ઘણા લોકો આમાં છાશમાં બનાવતા હોય. મિત્ર આમ જોવા જઈએ ને તો આ એક રાજસ્થાની શાક જેવું લાગે આપણને, બરાબર છે, કે ઇન્સ્ટન્ટ ગાંઠિયાનું શાક. તૈયાર ગાંઠિયાનું શાક ના હોય ને તમારે, તૈયાર ગાંઠિયાનું શાક નહીં મિત્રો, ઇન્સ્ટન્ટ ગાંઠિયાનું શાક. બરાબર છે, કે પહેલાં એને ગ્રેવીની અંદર ડાયરેક્ટ ગાંઠિયા પાડી અને બનાવવામાં આવે છે. જો આ રીતનું એકદમ સરસ લાગે ખાવા. પછી એને ચડવા દઈશું ને એટલે પછી રસોઈ પાણી બળી જશે. અને અમે થોડું રસા વાળું હોય ને તો આ શાક ચોરીને રોટલામાં, ભાખરીમાં સારું લાગે. એટલે આપણે છે ઇન્સ્ટન્ટ ગાંઠિયાનું શાક અને ભાખરી લાઈવ ગાંઠિયાનું શાક કહેવાય આને, હે ને? લાઈવ ગાંઠિયા. જો અહીંયા બધા ગાંઠિયા પાડી લીધા છે અને થોડીક વાર ઉકળવા દઈશું આપણે આ રસામાં. એટલે ગાંઠિયા કાચા હોય ને તો ચડી જાય સરસ, કારણ કે આપણે ડાયરેક્ટ કાચા લોટના જ પાડ્યા છે. હમણાં થઈ જશે ને એટલે બતાવીશ. એકદમ સરસ મજાનું લાગે શાક. જો બતાવી દઉં, આવું સરસ થયું છે શાક.